દ્વારા શીતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામનું અપમાન કરવામાં આવ્યું। આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે શિવસેના દ્વારા શીતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામનું અપમાન કરવામાં આવ્યું। તે મુદ્દે આજરોજ ડોક્ટર શીતલ મિસ્ત્રીના ઓફિસની બહાર છત્રપતિ શિવાજી મહારાજની સ્ટીકર તેમજ તેમના ઓફિસમાં પણ એક છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટીકર લગાવવામાં આવ્યું। તેમજ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા તેમને કરેલ ભૂલ માટે માફી પણ માંગવામાં આવી અને આવી ભૂલ ફરીથી નહીં થાય તે પણ કહેવામાં આવ્યું। આજે શિવસેનાના અમુક સભ્યો ગઈકાલે મારા ઇન્ટરવ્યૂમાં છત્રપતિ શિવાજી ગાયકવાડ ને ત્યાર પછી લાંબો ઇન્ટરવ્યૂ હતો, એમાં છત્રપતિ શિવાજી ભોસલે એટલે સ્લીપ ઓફ ટંગ થઈ હતી અને એમને એવું લાગ્યું કે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થયું છે। એટલે મેં કીધું કે ઇટ વોઝ સ્લીપ ઓફ ટંગ, કે હું એસોસિએટ કરતો હતો કે સયાજીરાવ ગાયકવાડની નગરીમાં છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજે જાણતા રાજા અને શૌર્ય ગાથા જે રજૂ થઈ રહી છે એ કોર્પોરેશને સ્પોન્સર કરી છે અને અમને મારા છત્રપતિ શિવાજી માટે ખૂબ માન છે। એ સ્વરાજ્યના ઉદ્ઘોષક અને રાષ્ટ્રપ્રેમી મહારાણા પ્રતાપ છે, છત્રપતિ શિવાજી છે, ચંદ્રગુપ્ત છે અને જે અશોક સમ્રાટ, જે લોકોએ એક રાષ્ટ્રની જે રાષ્ટ્રીયતાનો ભાવ ભારતના નાગરિકોમાં પેદા કર્યો છે, માટે હંમેશા આપણે સૌ છત્રપતિ શિવાજી મહારાજના ઋણી છે અને એમની પુણ્યતિથિ 3 એપ્રિલથી વડોદરા શહેરમાં જે જાણતા રાજા ની શૌર્ય ગાથા રજૂ થઈ રહી છે નવલખી મેદાન ઉપર, એ દરમિયાનના ઇન્ટરવ્યૂમાં એક વખત ભૂલથી સ્લીપ ઓફ ટંગ થઈ જવાથી ગાયકવાડ શબ્દ બોલાઈ ગયો હતો અને એમને એ બાબતનું ખોટું લાગ્યું એટલે મેં કીધું કે ભાઈ આ સ્લીપ ઓફ ટંગ હતી અને ફરી આવું ના થાય એની ધ્યાન રાખવાનું।